હાલો ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું બધાને જય માતાજી જય મહાદેવ તો આપણે છે ને આવી જા બીજી વાર એકવાર અગિયારી કરવા તો આજ કંઈક નવું બને છે કારી શું બને આજ બને છે છોલે ભટુરેનું શાક કેવું બોલ તો છોલે ભટુરેનું શાક બનાવે છે તો જો હજી બધો મસાલો મોળી નાખ્યો ને અહીંયા છે ને રોટલા બની ગયા બનાવવાની છે હા હવે અમારા બેન રોટલી બનાવવા બેસી ગયા છે અહીં તો બધા હવનું થો બેસી જાય અમારા બા બેઠા ને અમારા બેનનું છોકરીયું છે અમારા સાહિલભાઈની વાય પૈડે રંબા મીડા બધા લીમડા છે તો તમે બધા વિડીયામાં બિના રહેતો અમે કંઈક નવું નવું દેખાડશું તમને આપણે છે ને વઘાર શરૂ થઈ ગયો તો પેલા નાખી દઈએ તીખા પછી નાખી દઈએ આપણે પાંદડા કેમ કે અમારી ઘરે આવ્યા મહેમાન કોણ આવેલું છે મયુરભાઈ તો આપણે ટમેટાની ગ્રેવી નાખી દીધી આપણો મસાલો બધો સડી તો કેમ કે લાડ બનાવવાનો એમાં મહેમાન બધા લાડ છે કેમ કે હંધી બેનું આવેલા છે એટલે અગિયારી કરવા એટલે ઘણું રાંધવું પડે એટલે એટલી ગ્રેવી બની તો આપણે જો ગ્રેવી એકદમ સડીને તૈયાર થઈ ગઈ મસ્તીની ને હવે છે ને આપણે નાખી દેવાનું છે સોલે સીણ મારા બેન છે ને આ ઘીરી હતા ને તો કાંઈક ને કાંઈક મહેનત કર્યા કરે આમ જવું પેલા એકવાર મુકસ બનાવી નાખ્યો ફરી વાર પાછું ગીટલી ફાળી જાય પાછું આવું બનાવી મેં કીધું અમે તો ગીટલી ફગાઈ દીધી 6 મણની કેરીને ગીટલી ફગાઈ દીધી આવતા વર્ષે છે ને ભેગી કરીને મારી બેન ને દીધી એટલે મુકસ બનાવીને અમને મોકલી દઈ હા બનાવી દઈ ને શું કહેવાય કે આપણને એવું ન સારું લાગે પાણી મેકું ને આને બાકી નાખશે બનાવવાનું છે મૂકવા તમે ખાધું હોય તો કમેન્ટ કરજો જમવા તો હાલો બધા જમવા ભાત છે રોટલી છે રોટલા કેરી અને છોલે સેણાનું શાક બનાવ્યું તો તમને ખબર જ છે તો હાલો બધા જમવા આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય મહાદેવ અમારા પેજને ફોલો કરી દેજો